વડોદરા કોર્પોરેશને આજે 100 કરોડના ગ્રીન બોર્ડ બહાર પાડ્યા હતા। આ પ્રસંગે મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત અને એશિયામાં પ્રથમ સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ વડોદરા પાલિકાએ બહાર પાડ્યો છે। બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર બિડિંગ થયું હતું અને બોન્ડની પ્રક્રિયામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટીમ જોડાઈ હતી। હાલ ઉંડેરા સેલખીમાં એસટીપી બિલ ખાતે એપીએસ અને ડ્રેનેજ નેટવર્ક પાછળ 100 કરોડનો ખર્ચ પાલિકા કરશે। 100 કરોડ રૂપિયા કોર્પોરેશન ગ્રીન બોર્ડથી મેળવ્યા છે। આ બિડિંગમાં 44 લોકોએ કોર્પોરેશનના બોન્ડમાં રસ દાખવ્યો છે। બોન્ડ 14 ગણો વધુ આવ્યો છે અને અગાઉ 10 ગણો વધુ આવ્યો હતો। બોન્ડ માટે 1426 કરોડનું બિડિંગ થયું હતું, જેમાં 7.90% વ્યાજે લોન મળી છે। આ અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને મેયર પિંકીબેન સોનીએ આપી હતી। વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓની ટીમ અને સૌ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ એશિયાનો પ્રથમ ગ્રીન બોન્ડ જે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, તો વડોદરા માટે ખરેખર ખૂબ સૌભાગ્યની વાત છે અને અમે સૌ ખૂબ એના માટે પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે વડોદરાને વિકાસની ગતિમાં વધુ વેગવાન બનાવવા માટે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અનુસાર આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાની દિશામાં આ બીજું કદમ છે। હું સમગ્ર શહેર તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કોર્પોરેશનની ક્રેડિટ રેટિંગ જે છે ક્રાઇસિલ અને બીજી ઇન્ડિયા રેટ એમની રેટિંગ કરેલી છે। ક્રાઇસિલના રેટિંગમાં AA આવ્યું છે, જે બીજી રેટિંગ એજન્સી છે એમાં AA+ આવ્યું છે। એટલે એની જે ફાઇનાન્શિયલ જે ફાઇનાન્શિયલના સિદ્ધાંતો અને એના પ્રમાણેનું જે એનું ફાઇનાન્સનું જે અમારું સ્ટ્રેન્થ છે એ ખૂબ જ સારી છે અને એના કારણે જ આ 4.6 ટાઈમ ઓવરસબસ્ક્રાઇબ થયો છે અને 7.90 રેટ સાથે આ બીડ થયું છે। ટોટલ 300 કરોડના બોન્ડ બહાર પાડવાના છે, હજુ બી 100 કરોડના બોન્ડ બહાર પાડવાના છે। ગયા વખતે અમે 100 કરોડ કર્યા, આ વખતે અમે 100 કરોડ કર્યા છે। 200 કરોડ માટેનું ઓથોરાઇઝેશન હતું, 200 કરોડ થયા છે। ફ્યુચરનું પ્લાનિંગ કરીને આગળનું કાર્યવાહી કરશે। આમાં મેં કીધું પ્રમાણે અમૃત સ્કીમ છે જે અમારી, જેમાં પાણી પુરવઠા અને સુવેજના મોટા ભાગના પ્રોજેક્ટ હોય છે। તો આ બોન્ડમાંથી અમે 3 પ્રોજેક્ટો કરવાના છીએ, જેમાં વર્ક ઓર્ડર અપાઈ ગયા।